કાળુ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી। રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ ઉર્ફે કાળુ અમૃતિયાના કારખાને તપાસ કરવામાં આવી। સ્ટોકની ગણતરી માટે ખાણ ખનીજ વિભાગની ટીમે કારખાને પહોંચી અને પીજીવીસીની ટીમ સાથે સંયુક્ત તપાસ કરવામાં આવી છે। વિવાદિત નિવેદન પછી કારખાને તપાસથી ચર્ચા તેજ। 2 દિવસ પહેલા જ્યાં કાળુ અમૃતિયાના નિવેદનથી ખળભળાટ હતો, ધારાસભ્ય મંત્રીએ 108માં મોકલવાના આ નિવેદન બાદ કાર્યવાહી ચર્ચામાં છે। કારખાનાના સ્ટોક અને દસ્તાવેજની તપાસ કરવામાં આવી છે। પીજીવીસીની ટીમ તપાસ કરી રહી છે। ખાણ ખનીજ વિભાગની દરોડા બાદ કાળુ અમૃતિયાએ ફરી એકવાર ધમકી ભર્યા સૂરમાં જવાબ આપ્યો અને એમણે કહ્યું કે તમારે જે કરવું એ કરી લો, પણ સામે સહન કરવાની તૈયારી રાખજો। હું કોઈથી ડરતો નથી, મરવા પણ તૈયાર છું અને મારવા પણ તૈયાર છું। સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના, પૂરવાના હે। જે કરવું હોય ને સરકાર કયો અધિકારી કયો, જેણે જે કરવું કરી લ્યો, પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ। જેમ અમારી ગાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ। જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ। એમ હું તમને ચેલેન્જ મારીને કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો। આંદોલન તોડવા માટે ટૂંકમાં પ્રયાસ થઈ રહ્યો અને આંદોલન તો તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે કરે, આ તૂટશે નહીં, તોડશું નહીં। હિન્દુ ધર્મના